નવસારી વેરાવળ પૂર્ણા નદીના બ્રિજ પર જે ગડર લગાવવામાં આવી હતી એ ગડર તો ઓલરેડી તૂટેલી હતી, પરંતુ આજે બીજી ગડર પણ તોડી દેવામાં આવી છે. એક ટ્રક ચાલક જે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ને ટ્રક ચાલકે નંબર GJ16AV8896 નંબરની ટ્રક જે હતી ટ્રક ત્યાંથી પસાર થતી ત્યારે એટલે કસ્બા બાજુની જે એંગલ બાકી હતી એ ગડરને બેન આજે ધ્વસ્ત કરી દેવામાં છે, એટલે કે તોડી નાખવામાં છે. કેટલી હલકી ગુણવત્તાની આ ગટરો લગાવવામાં આવી હતી, કારણ કે અત્યાર સુધીમાં કેટલી વાર તૂટી ગઈ છે. અમે પણ સમાચારો ચલાવીને થાકી ગયા, પરંતુ તંત્ર મજબૂત ગટર લગાવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી હોય તે આ સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. બ્રિજ પરથી વારંવાર ભારે વાહનોની આવન જાવન ચાલુ છે, ત્યારે આજે આ બીજી ગટર પણ તૂટી ગઈ છે. તો હવે તેઓ ભારે વાહનો માટે ખુલ્લો રસ્તો થઈ જશે. તમામ ભારે વાહનો ત્યાંથી આવન જાવન કરશે, કારણ કે વોચમેનો પણ ત્યાં હોય છે, પણ તેઓ ઊંઘ કાઢતા હોય છે અને તેમની નજર સામે અનેક વાહનો પસાર થતા હોય છે, પરંતુ તેઓ રોકતા નથી. ત્યારે હવે તો ગટર નીકળી ગઈ છે, તો રેતી માફિયા અને ભૂમાફિયાઓ માટે આ બ્રિજ જાણે સ્વર્ગ બની જશે તેવું લાગી રહ્યું છે.